આજના તબક્કે ટોટલી આપણા ત્યાં 5 કેસ સસ્પેક્ટેડ નોંધાયેલા છે, જે આપ ચાંદીપુરા, વેસ્ટ નાઇલ ફીવર અથવા જેપેનિઝ એન્કેફલાઇટિસ, જેને અચાનકથી બહુ તીવ્રથી એક્યુટ એન્કેફલાઇટિસ કહીએ એવા રોગનો લક્ષણો છે એ લોકોમાં. તો એની તપાસ કરવામાં આવે છે અને આપણા ત્યાં ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે જે સઘન સારવાર PICUમાં રાખવામાં આવ્યા છે. આ બધા બાળકો છે અને એમને સારામાં સારું પીડિયાટિક્સ ડિપાર્ટમેન્ટ તરફથી ઓક્સિજન, પાઇન્ટ્સ, એન્ટી કન્વલ્ઝન્સ એવી બધી સારવાર આપવામાં આવી રહી છે. અને ગઈકાલે એક દર્દીનું આપણા ત્યાં અવસાન થયું છે. એટલે આ દર્દી એક્યુટ એન્કેફલાઇટિસનું પેશન્ટ છે અને આપણે ચાંદીપુરાના ટેસ્ટિંગ માટે એનું મોકલેલ છે અને આ દર્દી દેવભૂમિ દ્વારકાનું છે. એ ટોટલ 5 કેસીસ આવ્યા છે. 5 કેસીસમાંથી એકનું અવસાન થયું છે અને આપણા ત્યાં 3 દર્દી ખૂબ જ ગંભીર હાલતમાં છે. 2 દર્દી વેન્ટિલેટર ઉપર છે. એક દર્દીને આપણે રૂમ ઉપર એર ઉપર છે, પણ એ થોડુંક એમનું ભાન અવસ્થા ઓછી છે એટલે